નમસ્કાર, હું ડૉક્ટર કમલામણી રાવ, એસોસિએટ પ્રોફેસર, એકેદોશી મહિલા કોલેજ જામનગર. આજે SYBSc હોમ સાયન્સ સેમેસ્ટર 3 સબ્જેક્ટ મીલ પ્લાનિંગ આ વિષયમાં તરુણ અવસ્થા એટલે કે એડોલેસન્ટ પીરિયડમાં વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ રેફરન્સ, સૂચિત દૈનિક જરૂરિયાત, ન્યુટ્રિશનલ માર્ગદર્શિકા, ન્યુટ્રિશનલ કન્સર્ન્સ અને હેલ્ધી ફૂડ્સની પસંદગી વિશે ચર્ચા કરીશ. તરુણ અવસ્થામાં જે ફેરફારો જોવા મળે છે તે મુખ્યત્વે ફિઝિકલ ચેન્જીસ, ઇમોશનલ ચેન્જીસ, સોશિયલ ચેન્જીસ અને કોગ્નિટિવ ચેન્જીસ. આ ફેરફારો તરુણ અવસ્થાની અંદર જોવા મળે છે. તરુણ અવસ્થામાં તરુણી અને તરુણો એટલે કે કિશોરી અને કિશોરો બંનેના વિશે અહીંયા ચર્ચા કરીશ. તરુણ અવસ્થામાં ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આ વિષય તરુણી અને તરુણોમાં કેટલાક શારીરિક ફેરફારો જોવા મળે છે. જેમ કે તરુણીઓમાં સ્તનનો વિકાસ, માસિક સ્રાવ શરૂ થવું, જ્યારે તરુણોમાં તેમનો અવાજ જાડો અથવા તો ભારે થવો અને હેર ગ્રોથ થવો વગેરે કેટલાક લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત વ્યક્તિગત સ્વચ્છતા જે છે એ તરુણો અને તરુણીઓમાં રાખવું ખૂબ જ જરૂરી છે. તરુણ અવસ્થામાં તરુણોમાં મૂડ સ્વિંગ પણ જોવા મળે છે. આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડ્યુરિંગ એડોલેસન્ટ પીરિયડ કયા જોવા મળે છે. જેમ કે પ્યુબર્ટી, the stage of life when an individual is capable of reproduction. On reaching puberty, a child becomes an adolescent. એટલે કે પરિપક્વતા જે છે એ તરુણીઓમાં આવે છે. પ્યુબર્ટી પીરિયડ જે સામાન્ય રીતે 10 થી 12 વર્ષે તરુણો અને તરુણીઓમાં જોવા મળે છે. Adolescence, the period of physical and psychological development from the onset of puberty to maturity. Adolescence ends at adulthood. એટલે કે તરુણ અવસ્થાની અંદર શારીરિક અને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ જે છે એ જોવા મળે છે. સાયકોલોજીકલ ડેવલપમેન્ટ દાખલા તરીકે તે વધુ પડતા આવેગિક હોય છે, માનસિક રીતેથી ક્યારેક ડિસ્ટર્બ પણ થયેલા હોય છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, a lot of changes take place when a child attains puberty. જે પ્યુબર્ટી પીરિયડ તરુણોની અંદર આવે છે ત્યારે કેટલાક ફેરફારો જોવા મળે છે, જેમાં અત્યારે જ મેં વાત કરી તેમ ઇન ગર્લ્સ એન્લાર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ, વાઇડનિંગ ઓફ પેલ્વિક ગર્ડલ, onset of menstruation. In boys, deepening of voice, production of sperms, growth of hair in pubic region in common. તો આ જે છે એ તરુણ અવસ્થામાં તરુણીઓ અને તરુણોની અંદર જે ફેરફારો જોવા મળે છે તે અહીંયા સ્લાઇડમાં દર્શાવ્યું છે. તરુણ અવસ્થામાં તેઓ માટે જે સૂચિત દૈનિક જરૂરિયાત પોષક તત્વોની કેટલી હોય છે તે આ સ્લાઇડમાં દર્શાવ્યું છે. કેલરીની જરૂરિયાત જે છે એ તરુણોમાં, જેમાં તરુણી અને તરુણો બંનેનો સમાવેશ થાય છે, કેલરીની જરૂરિયાત છે 2750 to 2440 કિલોકેલરીઝ, પ્રોટીન 54.3 to 61.5 grams per day, ફેટ રિક્વાયરમેન્ટ છે 35 to 50 grams per day, કેલ્શિયમ 800 milligrams per day અને આયર્ન 26 to 32 milligrams per day. ન્યુટ્રિશનલ ગાઈડલાઇન એન્ડ હેલ્ધી ફૂડ ચોઇસીસ. ન્યુટ્રિશનલ માર્ગદર્શિકા જે છે તે તરુણો માટે જ્યારે આહારનું આયોજન કરવાનું હોય ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે આ અવસ્થા જે છે તે ઝડપી વૃદ્ધિનો હોય છે. તરુણોમાં ઝડપી વૃદ્ધિના લીધે પોષક તત્વોની જરૂરિયાત પણ વધી જતી હોય છે. આહારની અંદર આખા અનાજ અને પ્રોટીન ફૂડ્સ, વિટામિન્સ અને મિનરલ સમૃદ્ધ ખાદ્યોનો સમાવેશ કરવો જોઈએ. ફળો અને શાકભાજી જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી
જે છે અથવા તો તાજા ફળો અને ઋતુ પ્રમાણે મળતા ફળ અને શાકભાજીનો ઉપયોગ જે છે આહારમાં કરવો જોઈએ. જંક ફૂડ્સ અને શુગરી જ્યુસીસ વગેરે જે છે એ ટાળવું જોઈએ, કારણ કે તરુણ અવસ્થાની અંદર જંક ફૂડ્સ જે છે એ એમને તરુણોને ખૂબ જ પસંદગી હોય છે, અથવા તો રુચિ જે છે એ વધુ પડતો જંક ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સ અને શુગરી જે પ્રોડક્ટ્સ છે તેના અથવા તો કોલ્ડ ડ્રિંક્સ જેને કહીએ છીએ તેના ઉપર વધારે તે પસંદગી દેખાડતા હોય છે. પોષક તત્વો જેમાં મુખ્યત્વે કેલ્શિયમ, આયર્નની જરૂરિયાત જે છે આ અવસ્થા દરમિયાન વધી જતી હોય છે. ખાદ્ય પદાર્થોમાં તેલ અને ઘીનું પ્રમાણ જે છે એ 20 થી 50 ગ્રામ પ્રતિ દિવસ જેટલું જ લેવું જોઈએ. વધારાનું અથવા તો ઉપરથી મીઠું લેવું જોઈએ નહીં. ફાઇબર સમૃદ્ધ ખાદ્યો આહારની અંદર સમાવેશ કરવા જોઈએ. ખોટી ટેવો જે છે તે આ અવસ્થાની અંદર તરુણો જે છે એ તેમના પિયર ગ્રુપને જોઈને તેમનામાં કેટલીક ખોટી ટેવો આવી જતી હોય છે, જેમ કે તમાકુનું સેવન કરવું, સ્મોકિંગ વગેરે. તો આવી ખોટી ટેવોથી દૂર રહેવું જોઈએ અને રમતગમતની અંદર, સ્પોર્ટ્સની અંદર ભાગ લેવું જોઈએ. એડોલેસન્ટ ન્યુટ્રિશનલ કન્સર્ન્સ જે છે તેમાં મુખ્યત્વે ઓબેસિટી છે. ઓબેસિટીનું મુખ્ય કારણ જે છે એ તરુણ અવસ્થામાં તરુણીઓ અને તરુણની પસંદગી વધારે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ્સ, રેડી ટુ ઇટ ફૂડ્સ છે, ફ્રાઈડ ફૂડ્સ છે, આવા ખાદ્યો પ્રત્યે તે લોકોની પસંદગી વધારે હોય છે અને તેના લીધે તે લોકોમાં ઓબેસિટી જે છે એ જોવા મળતી હોય છે. બોડી ઇમેજ જે છે એ ખૂબ મહત્વનું છે અને ખાસ કરીને જે તરુણીઓ છે તેમાં આ વધારે જોવા મળે છે. પોતાનું વજન વધી ન જાય તે માટે તે કોન્શિયસ હોય છે, બોડી કોન્શિયસ અથવા તો ઇમેજ કોન્શિયસ જેને કહેવાય છે. અને દુબળા રહેવા માટે તે કેટલીક વખતે મીલ્સને સ્કીપ કરતા હોય છે, અથવા તો સવારનું જે બ્રેકફાસ્ટ છે તે નથી લેતા, અથવા તો અન્ય આખા દિવસનું કોઈ પણ મીલ્સ જે છે તે લેવાનું ટાળે છે, જેથી તેમનું વજન વધે નહીં. ઈટિંગ ડિસઓર્ડર્સ જે છે એ પણ મહત્વનો ન્યુટ્રિશનલ કન્સર્ન છે. ઈટિંગ ડિસઓર્ડર્સની અંદર એનોરેક્સિયા અને બુલિમિયા નર્વોસા આ બેનો સમાવેશ થાય છે. એનોરેક્સિયા એટલે કે તરુણી, આ જે છે એ તરુણો કરતાં તરુણીઓની અંદર વધારે જોવા મળે છે. તરુણી દુબળી દેખાવા ઓછું ખાય અથવા તો ખાય જ નહીં, તેથી તે લોકોમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી પણ જોવા મળે છે. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો આ સ્લાઇડમાં કે સતત તે ચિંતિત હોય છે કે તે પોતે દુબળી દેખાય અને તેના માટે, અથવા તો ઇમેજ કોન્શિયસ હોય છે અને તેના માટે તરુણીઓ જે છે એ તરુણો કરતાં વધારે તરુણીઓમાં એનોરેક્સિયા જે કન્સર્ન, ન્યુટ્રિશનલ કન્સર્ન છે તે જોવા મળે છે અને તે ખાતા નથી અથવા તો મીલ સ્કીપ કરે છે અને તેના લીધે તે લોકોમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ જોવા મળતા હોય છે. બીજું ઈટિંગ ડિસઓર્ડર છે બુલિમિયા નર્વોસા. વજન ન વધે તે માટે પહેલા વધુ પ્રમાણમાં થોડાક સમયમાં જ ખાઈ લે. ખાદ્ય પદાર્થ, કેટલાક ખાદ્યો જે છે તે વધુ પસંદ હોય છે અને તે ખાદ્યોને તે જરૂરિયાત કરતાં વધારે પહેલાં ખાઈ લે અને થોડાક જ સમયમાં, નિશ્ચિત સમયની અંદર ખાઈ લે. ત્યાર પછીથી તેને શરીરમાંથી બહાર કાઢવા માટે ઉલટી કરે છે, અથવા તો ઉલટી કરીને કે પછી વધુ કસરત કરીને કે રેચક પદાર્થો લઈને બહાર કાઢી નાખતા હોય છે, જેનાથી વજન વધે નહીં. આ પણ જે છે એ તરુણો કરતાં તરુણીઓમાં વધુ જોવા મળે છે. તો ઈટિંગ ડિસઓર્ડર્સ, એનોરેક્સિયા અને બુલિમિયા નર્વોસા આ બે જે છે એ મુખ્ય એડોલેસન્ટ ન્યુટ્રિશનલ કન્સર્ન છે. હેલ્ધી ફૂડ ચોઇસીસમાં આખા અનાજ અને પ્રોટીન ફૂડ્સ, વિટામિન્સ અને મિનરલ સમૃદ્ધ ખાદ્યો આહારની અંદર સમાવેશ કરવો જોઈએ. ફળો અને શાકભાજી જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, અન્ય શાકભાજી, કંદમૂળ વગેરેનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત સ્પ્રાઉટ્સ, સલાડનો ઉપયોગ કરવો જોઈએ. મીલ્સ જે છે ક્યારેય સ્કીપ ન કરવું. ફાસ્ટ ફૂડ અથવા જંક ફૂડ્સ જે છે તે વધુ લેવા ન જોઈએ.
આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે કેટલાક હેલ્ધી ફૂડ હેબિટ્સ જે છે એ ડેવલપ કરવા જોઈએ એડોલેસન્ટની અંદર, જેમ કે નેવર સ્કીપ મીલ્સ ઓર ગો ફોર ક્રેશ ડાયટિંગ, એટલે કે જે હાલમાં ડાયટિંગ જે છે એ ખૂબ પ્રચલિત થઈ ગયું છે કે વજન ઘટાડવા માટે ડાયટિંગ કરો, તો ક્રેશ ડાયટિંગ જે છે એ ક્યારેય કરવું જોઈએ નહીં, કારણ કે તેના લીધે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ થઈ શકે છે. હેવ પ્રોપર બ્રેકફાસ્ટ એન્ડ એન અર્લી ડિનર. બ્રેકફાસ્ટ જે છે ક્યારે પણ સ્કીપ કરવું ન જોઈએ, અને બધા જે મીલ્સ જે છે તે મીલ્સ લેવું જરૂરી છે. લિમિટ ફાસ્ટ ફૂડ ઇન્ટેક ટુ અ મિનિમમ. ફાસ્ટ ફૂડ જે છે એ ક્યારેક લેવાથી કશું નથી થતું, અથવા તો ક્યારેક લેવું એ હિતાવહ છે, પણ કાયમ માટે ફાસ્ટ ફૂડ લેવું તે યોગ્ય નથી. હેવ એટલીસ્ટ 1 ફ્રૂટ અ ડે. આખા દિવસમાં એક જે સિઝનલ ફ્રૂટ છે તે લઈ શકાય છે, અને સાથે સાથે સેલેડ્સ પણ લેવા જોઈએ. તો હેલ્ધી ફૂડ હેબિટ્સ જે છે એ તરુણોની અંદર ડેવલપ થવું ખૂબ જ જરૂરી છે. આભાર.